ભાઈ આ વિડીયોની અંદર હું તમને જે ટોપિક વિશે માહિતી આપીશ ને એ તમને ખરેખર તમારી લાઈફની અંદર બહુ જ ઉપયોગી થવાની છે ભાઈ. તો પહેલી એક વસ્તુ સમજી લો કે આપણે રોજ રોજ એવા સમાચાર સાંભળીએ કે ભાઈ આ વ્યક્તિ એક્સપાયર થઈ ગયો, આની ફેમિલી કોઈ જગ્યાએ ફરવા જતી હતી અને એક્સપાયર થઈ ગઈ. કોઈ જગ્યાએ એક બસ હતી કે જે પ્રવાસીઓ એમાં બેઠા હતા અને બધા ટોટલી બસ નીચે પડી ગઈ, બધા એક્સપાયર થઈ ગયા. કોઈક વાર એવું બને કે આતંકી હુમલો થયો કોઈ દેશ ઉપર અને દિવસના 1000 લોકો એક્સપાયર થઈ ગયા. તો સીધી વસ્તુ છે કે ત્યારે આપણને એટલું દુઃખ થતું નથી. એટલા લોકો એક્સપાયર થાય ત્યારે પણ આપણે એનું કેમ દુઃખ નથી થતું? તો સીધી વસ્તુ છે કે કોઈ વ્યક્તિ મરે છે એનું આપણને દુઃખ નથી. હવે વ્યક્તિ કોણ મરે છે અને એનાથી આપણે શું સંબંધ છે? ઇમોશન્સ. જે વ્યક્તિ જોડે આપણે ઇમોશન્સ જોડાયેલા છે અને એ વ્યક્તિને કશું થાય, તાવ પણ આવી ગયો ને તો આપણને દુઃખ થશે. તો હવે સૌથી વધારે જો હાઈએસ્ટ ટોપ ઓફ ધ લેવલની વસ્તુ કહી તો કે પાવર અને એના ઉપર પણ જો એક વસ્તુ હોય ને તો એ છે ભાઈ ઇમોશન્સ. હવે જે લોકો જોડે તમારા ઇમોશન્સ જોડાયેલા છે અને એ વ્યક્તિ જોડે તમે ધંધો ચાલુ કરશો તો તકલીફ શું થશે કે જો એ વ્યક્તિ તમને પૈસા નહીં આપે તો તમે એ લોકો ઉપર એટલું પ્રેશર નહીં કરી શકો, કારણ કે ત્યાં તમારા ઇમોશન જોડાયેલા છે. તમે એ લોકોને કશું નહીં કહી શકો. અને અત્યારે જેટલા પણ વેપારીઓ છે 100માંથી 50 વેપારીઓના ધંધા બંધ થવાનું કારણ શું? કે એમના રિલેટિવ હોય ત્યાં આગળ પૈસાનો વ્યવહાર કર્યો હોય, માલ આપી દીધો હોય, ઉચ્ચક આપી દીધા હોય, વ્યાજે આપી દીધા હોય, એ લોકો પાછા ના આપે અને એ પાછા ના આપે તમે કશું ના કરી શકો. બીજો કોઈ અનનોન વ્યક્તિ હોય એનાથી તમે કોઈ વ્યવહાર કરો ને એ પૈસા ના આપે તો તમે એના ઉપર પ્રેશર બનાવી શકો. પણ તમારો રિલેટિવ તમને ના આપે તમે શું પ્રેશર બનાવી શકો? કારણ કે ત્યાં તો તમારા ઇમોશન જોડાયેલા છે ભાઈ. તો ભાઈ જો ધંધો કરવો હોય, સીધી વસ્તુ વિચારો કે જો તમારો વિઝન એ ટાઈપનું હોય તો ભાઈ અમુક વસ્તુ સમજી લો કે તમારે જ્યાં આગળ ઇમોશન જોડાયેલા છે, જે તમારા રિલેટિવ છે એ લોકો થ્રુ તમારે વ્યવહાર કરવાનો થતો નથી. અને એક વસ્તુ સમજો, બીજી વસ્તુ કે પહેલાં એવું હતું કે ભાઈ 90 વર્ષની ઉંમર થાય, 95 વર્ષની ઉંમર થાય, 80 વર્ષની ઉંમર થાય એટલે વ્યક્તિ એક્સપર્ટ થતો. પણ હવે એવું નથી ભાઈ. મોતનું કોઈ જ નક્કી નથી ક્યારે મોત આવી જાય. તો તમારા જોડે સમય કેટલો કે 20 વર્ષ સુધી તમે એજ્યુકેશન પાછળ આપી દીધું. હવે 20 વર્ષ પછી 30 વર્ષ વચ્ચે જે 10 વર્ષની એજ છે એમાં જ તમારે બધા ખેલ ખેલવાના છે. પછી તો 28-30 વર્ષની ઉંમરે તમારી ફેમિલી થશે એટલે સીધી વસ્તુ એ કે બધું બોધરેશન ઘરનું તમારા ઉપર આવશે અને તમારે એ બી ચલાવવાનું. ત્યાં સુધી જો તમે વેલ સેટ નહીં થો તો આખી જિંદગી સ્ટ્રગલ કરવું પડશે. તો અત્યારે જેટલા પણ લોકો જોબ કરે છે ને એ લોકોનો શોખ નથી, પણ એ લોકોને કરવું પડે છે કારણ કે એ લોકોએ જે ઉંમરમાં એમને કંઈક કરવાનું હતું ત્યારે કશું કર્યું નથી એટલે અત્યારે એ લોકો જોબ કરી રહ્યા છે. 10,000માં મળતી હોય તો જોબ કરે. આપણે ઘણી વાર વિચાર આવ્યો કે આ ભાઈ તો યાર બીએડ કરેલો વ્યક્તિ, એન્જિનિયર વ્યક્તિ અહીંયા 12-15,000માં શું કામ નોકરી કરે ભાઈ? તો એનું કારણ એ કે વ્યક્તિ જોડે બીજું કોઈ ઓપ્શન જ નથી. હવે એકદમ એના ઉપર ભાઈ જવાબદારી આવી ગઈ પરિવારની, એની પોતાની ફેમિલી થઈ ગઈ, એના પોતાના છોકરાઓ થઈ ગયા. તો સીધી વસ્તુ છે કે હવે કશું નહીં કરી શકે. તો જો તમારો વિઝન હોય મોટું, એક પાવરફુલ વ્યક્તિ બનવાનું કે પાવરફુલ એક બિઝનેસ ઊભો કરવાનો, તો પહેલો પોઈન્ટ કે તમારા રિલેટિવ હોય એમના જોડે વ્યવહાર નહીં કરવાનો. અને બીજો પોઈન્ટ કે તમારા જોડે 20-30 વર્ષની એજ, 10 વર્ષનો સમય છે, એ સમયમાં જ તમારે ખેલ ખેલવાના છે. જે ખેલ હોય ભાઈ. તો હવે તમારે ઉપયોગી થાય એ વસ્તુ કઈ? તમારે જો માની લો કે ચલો 5 મહિના કે 10 મહિના 12 મહિના પછી તમારે ધંધો ચાલુ કરવો છે તો હવે તમારે અત્યારથી શું કરાય? તમારું વિઝન હોય કે 5 વર્ષ 1 વર્ષ પછી તમારે બિઝનેસ કરવો છે તો અત્યારે તમારે શું કરાય? તો ભાઈ પહેલું તો માહોલ ક્રિએટિવ બનાવો. એ ટાઈપનો માહોલ ક્રિએટિવ બનાવો. તમારા આજુબાજુનો તમારું જે સર્કલ હતું, પહેલાં જે તમારું સર્કલ હતું એને તો છોડી જ દો ભાઈ, કે જે લોકો આખો દિવસ રખડપટ્ટી કરે છે વગેરે કશું કરતા નથી. એ બધું છોડી દો સાઈડમાં. અને હવે એવા સર્કલ જોડે બેસવાનું રાખો કે જેમના વિઝન એવા હોય, તમે જેવા વિઝન લઈને બેઠા છો એવા એ લોકોના વિઝન હોય અને એમને કંઈ કરવું હોય જીવનમાં અને ખરેખર મહેનતું હોય અને આખો દિવસ એ ટાઈપના જ વાતો હોય કે બિઝનેસ લેવલની વાતો હોય કે ભાઈ કંઈ કરવું, એવા લોકો જોડે બેસવાનું રાખો. મારો વિશ્વાસ કરો, 5 મહિના 6 મહિના 12 મહિના એ લોકો જોડે બેસો, તમારા વિચારો, તમારા થિંકિંગ બધું ચેન્જ થઈ જાય છે ભાઈ. અને આ બહુ મહત્ત્વની વસ્તુ છે અને હું ઘણા બધા મારા વિડીયો કહું છું તમને. તો ભાઈ આટલું બધું શીખી લો, તને બહુ ઉપયોગી થશે. એવું નથી ભાઈ કે જેના જોડે 20 લાખ રૂપિયા હાથમાં પડ્યા છે એ જ વેપાર કરી શકે. ભાઈ મેં તમને મારા જૂના વિડીયોમાં કીધું હતું કે મારા જોડે 37,000 રૂપિયા હતા. 37,000ની અંદર મેં બિઝનેસ ચાલુ કર્યો હતો અને અત્યારે સારું એવું ટર્નઓવર કરું છું. તો તાકાત એ વિચારોમાં છે.
જો તમારું વિચાર લેવલનું તમારા વિચારો એ લેવલના હશે તો તમે બધું પ્રાપ્ત કરી શકશો ભાઈ, અચીવ કરી શકશો. પણ ક્યારે કે તમારા વિચારો એવા હોય, તો વિચારો એવો ક્યારે હોય કે જ્યારે એવા લોકો જોડે બેસતા હોય કે જેમના એવા વિચારો હોય. તમારામાં અત્યારે એવા વિચારો નથી, પણ તમે જેવા લોકો જોડે બેસશો, સીધી વસ્તુ છે કે એની અસર થશે તમને. તો એવા લોકો જોડે બેસવાનું રાખો, ત્યાંથી તમારા વિચારો ચેન્જ થશે, પોઝિટિવ વાઇબ આવશે અને ક્યારે ડિમોટિવ નહીં થાય ભાઈ. ઘણીવાર કેવું થાય કે તમે કોઈ વસ્તુ સ્ટાર્ટઅપ કરો અને એ નથી ચાલતું, તો ડિમોટિવ કરવાવાળા લોકો તમને જલ્દી મળશે ભાઈ. તમારી મજાક બનાવશો, તમારા ગામવાળા તમારી મજાક બનાવશો, તમે કંઈ પણ કરો. તો એવા લોકો જોડે બેસશો ને અને ત્યારે જો તમે નુકસાનમાં આવશો ને તો એ લોકો તમને પોઝિટિવ લાવશે, તમારામાં પોઝિટિવ એનર્જી લાવશે કે કોઈ ચિંતા નહીં ભાઈ, અહીંયાથી આપણે કંઈક તો શીખ્યા ને, આ બધી વસ્તુ નથી કરવા જેવી, એ આપણે કરી એના કારણે આપણો ધંધો નથી ચાલ્યો, ત્યાંથી પણ કંઈક શીખવા મળશે ભાઈ. એટલે પહેલી વસ્તુ સમજી લો કે વાતાવરણ ચેન્જ કરી નાખો, એવા લોકો જોડે બેસવાનું ચાલુ કરી નાખો કે જે ખરેખર જેમના વિઝન એવા હોય, જેમને કંઈક પ્રાપ્ત કરેલું હોય, અથવા કશું નહીં તો એ નેગેટિવિટી ના ફેલાવે, એવા વ્યક્તિ જોડે બેસવાનું ચાલુ કરી નાખો.